નમસ્કાર 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 મારા વાલા વિદ્યાર્થી ભાઈ બહેનો હું કનુભાઈ ગુરુજી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો અત્યાર સુધી આપણે મધ્યક શીખ્યા બહુલક શીખ્યા અને મધ્યસ્થ પણ શીખ્યા આ સ્વાધ્યાય 13.3 જે છે એના દાખલા નંબર 1 થી 5 સુધી મધ્યસ્થના દાખલા ગણ્યા છે હવે આજે છઠ્ઠો દાખલો છે એની અંદર ત્રણે ત્રણ ભેગો મધ્યક મધ્યસ્થ અને બહુલક ત્રણે ત્રણ એક જ સાથે તમને પૂછાય તો એ દાખલો કઈ રીતે ગણી શકાય એ આપણે શીખવું છે આ દાખલો આઈએમપી સ્ટાન્ડર્ડ ની અંદર અને બેઝિક બંનેની અંદર એક સાથે પૂછાયેલું છે એક જ દાખલાની અંદર મધ્યક મધ્યસ્થ અને બહુલક ત્રણે ત્રણ શોધવાનું પૂછાયું છે તો કઈ રીતે શોધી શકાય તો જો પહેલા એકવાર રકમ જોઈએ દાખલા નંબર 6 સ્થાનિક ટેલિફોન યાદીમાંથી 100 અટક યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવી હતી અને અંગ્રેજી મૂળાક્ષરોમાં અટકોમાં આવતા અક્ષરોની સંખ્યાનું આવૃત્તિ વિતરણ નીચે પ્રમાણે મેળવ્યું હતું અટકોમાં આવતા અક્ષરોની સંખ્યાનો મધ્યસ્થ શોધો અટકોમાં આવતા અક્ષરોની સંખ્યાનો મધ્યક પણ શોધો અટકોમાં આવતા અક્ષરોની સંખ્યાનો બહુલક પણ શોધો ત્રણે ત્રણ જ્યારે આપણને ભેગું પૂછાયું હોય તો આ દાખલો કઈ રીતે ગણી શકાય તો વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો આની અંદર પહેલા એટલું કોષ્ટક બનાવી દેવાનું વર્ગની એક કોલમ આવશે એક આવૃત્તિની કોલમ આવશે એક મધ્ય કિંમતની કોલમ આવશે અને અહીંયા મધ્યક શોધવા માટે તમે કઈ રીત કરો છો સીધી રીત કરતા હોય તો આ ખાનું નહીં આવે જો ધારેલા મધ્યકની રીત કરતા હશો તો અહીંયા ડીઆઈ આવશે પદ વિચલનની રીત તમે કરતા હશો તો યુઆઈ આવશે તો એક ખાનું આનું આવશે એક કોલમ આની આવશે અહીંયા fi ui અથવા તો fi di આવશે તમે જે રીત કરતા હોય અને સિલેક્ટ સંચય આવૃત્તિ શોધવા માટે આવી કોલમ બનાવી દેવાની છે તો આ રીતના ટોટલ 1 2 3 4 5 અને 6 આમ ઊભી 6 કોલમ થશે બરાબર છે બહુલક માટે તમને ખબર છે કે આમાં કોષ્ટક દોરવાની જરૂર પડતી નથી બરાબર તો વ્યવસ્થિત કોષ્ટક જોઈ લો આ રીતના આને પહેલથી દોરી દેવાનું પછી આના જે ડેટા છે વ્યવસ્થિત બધા પહેલથી ભરી દેવાના પછી એક એક ગણતરી ચાલુ કરવાની અત્યારે આપણે એવું કરશું કે અહીંયા જે આ કોષ્ટક આપેલો છે કોષ્ટકની અંદર જે ડેટા જોવે છે બધા પહેલા ફિલ કરી દઈએ બરાબર છે સૌપ્રથમ અહીંયા જે xi છે xi એટલે મધ્ય કિંમત પહેલા મધ્ય કિંમત વાળી કોલમ આખી આપણે ભરી દઈશું જો આપણે શીખ્યા છીએ મધ્ય કિંમત શોધવા માટે અધોહ સીમા વત્તા ઉર્ધ્વ સીમા ભાગ્યા 2 તો અહીંયા 1 ને 4 5 તો અહીંયા 1 અને 4 નો સરવાળો થશે 5 અને 5 ને 2 વડે ભાગો એટલે કેટલા આવે 2.5 અને જો વર્ગ લંબાઈ બધી સમાન હોય તો એ વર્ગ લંબાઈ જેટલો ઉમેરતું જવાનું પહેલી મધ્ય કિંમત શોધ્યા પછી વર્ગ લંબાઈ જેટલો ઉમેરતું જવાનું 1 ને 3 4 ને 3 7 ને 3 10 ને 3 13 ને 3 16 બરાબર છે ક્રમિક અધઃસીમાની બાદબાકી અથવા તો ક્રમિક ઉર્ધ્વસીમાની બાદબાકી કરો એટલે વર્ગ લંબાઈ તમને મળી જાય 7 માં 4 જાય 3 10 માં 7 જાય 3 13 માં 10 જાય 3 તો વર્ગ લંબાઈ અહીંયા 3 3 છે કેટલી છે 3 3 તો પહેલી મધ્ય કિંમત શોધ્યા પછી 3 3 ઉમેરતું જવાનું છે 2 3 5 5.5 5 ને 3 8.5 8 ને 3 11.5 11 ને 3 14.5 અને 14 ને 3 17.5 તો આ રીતે સરળતાથી તમે જે મધ્ય કિંમતો છે એ શોધી શકો બરાબર છે હવે આની અંદર જે યુઆઈ વાળું ખાનું છે એને ભરવા માટે સૌપ્રથમ આપણે મધ્યક એક ધારવો પડશે તો અહીંથી અહીંયા 8.5 ને આપણે એ ધારી લઈએ બરાબર છે હવે યુઆઈ છે એની અંદર એની સામે 0 લખી દેવાના 0 નીચે ક્રમશઃ 1 2 3 સીધું લખી દેવાનું કોઈ ગણતરી નહીં કરવાની ઉપર -1 -2 સીધું જ લખી દેવાનું એમાં કોઈ ગણતરી નહીં કરવાની હવે fi શોધવા માટે અહીંયા fi વાળી કોલમ અને ui વાળી કોલમ છે ને ગુણાકાર કરીને આમાં આપણે લખવાના છે બરાબર છે તો પ્લસ ગુણ્યા માઈનસ એટલે માઈનસ 6 2 12 -12 30 का 30 -23 40 गुण્યા 0 એટલે 0 16 एका 16 4 2 8
4 તારી 12 બરાબર છે। હવે જો એક બાજુ ઋણ ઋણ નો સરવાળો કરો તો અહીંયા 2 માં 0 ઉમેરો તો 2 આવશે, 3 ને 1 4 આવશે, બંને આગળ સમાન ચિહ્નો માઈનસ છે એટલે જવાબ શું આવશે? માઈનસ આવશે। અહીંયા 8 ને 6 14 ને 16 તો 2 ને 1 2 ને 1 3 12 ને 6 જાય તો 6 અને 42 મોટા એ માઈનસ એટલે જવાબ શું આવશે? માઈનસ। તો અહીંયા આપણને જે આનું સાદુરૂપ આવશે -6 મળશે, સિગ્મા fi જે છે આપણને -6 મળશે। હવે સંચય આવૃત્તિ, સંચય આવૃત્તિ મેં તમને શોધતા શીખવાડી થી ઓછા પ્રકારની સંચય આવૃત્તિ આપણે શોધતા હોઈએ છીએ। તો 4 થી ઓછી આવૃત્તિ કેટલી છે? તો 6 છે। તો પહેલા જ ખાનાની અંદર કેટલા આવશે? અહીંયા 6 આવશે। પછી 7 થી ઓછી આવૃત્તિ કેટલી છે? 6 તો ખરી પણ એમાં 30 ઉમેરવાના એટલે 6 + 30 બરાબર 30 ને 6 36। ચલો 10 થી ઓછી આવૃત્તિ કેટલી છે? તો 36 ની અંદર ફરી 40 ઉમેરવાના તો 36 + 40 6 3 ને 4 7 76। 13 થી ઓછી આવૃત્તિ કેટલી? તો 76 માં ફરી પાછા 16 ઉમેરવાના છે તો 76 + 16 6 12 1 ને 7 8 ને 1 9 92 ફરી 4 ઉમેરો તો અહીંયા 16 થી ઓછી આવૃત્તિ 92 ને 4 96 થશે અને 19 થી ઓછી આવૃત્તિ કેટલી? તો બધી આવી જાય 96 માં 4 ઉમેરો 96 + 4 એટલે કેટલા આવી જશે? 100। જે કુલ આવૃત્તિ આપણે 100 છે એની અહીંયા મળી જવી જોઈએ। તો અહીંયા આપણું આ રીતે કોષ્ટક કમ્પ્લીટ થઈ ગયું। આખું કોષ્ટક છે આ તો કમ્પ્લીટ કરી નાખવાનું। હવે ગણતરી જે છે એ જોવે એ પ્રમાણે ચાલુ કરવાની છે। હવે સૌપ્રથમ આપણે અહીંયા મધ્યસ્થ શોધવાનું। જો તમારા રકમનો પહેલો મધ્યક કીધો તો મધ્યક શોધી દેવાનું, જો કે આડાવાળા શોધો તો ચાલે, આપણા ક્રમ સાચા હોવા જોઈએ। આમાં પહેલો મધ્યસ્થ શોધવાનું કીધું છે તો અહીંયા પહેલા આપણે મધ્યસ્થની ગણતરી ચાલુ કરશું। અહીંયા હું લખું છું આ રીતના પહેલા ખુદડી કરી અને જેની પણ તમે ગણતરી કરતા હોય એ પહેલા ઉલ્લેખ કરી દેવાનો એટલે જ્યારે પણ નિરીક્ષક જોતો હોય ત્યારે ફટ કરતા એને ખ્યાલ આવી જાય। ચલો મધ્યસ્થ, મધ્યસ્થ શોધવા માટે મેં તમને શીખ્યું છે કે પહેલા મધ્યસ્થ વર્ગ શોધવો પડે અને મધ્યસ્થ વર્ગ કઈ રીતનો શોધાય તો મેં તમને શીખવાડ્યું જે કુલ આવૃત્તિ છે એના અડધા કરવાના અને એ અડધા કર્યા પછી આપણે તરત મોટી સંચય આવૃત્તિ આની અંદર જોવાની। એ કયા વર્ગની સંચય આવૃત્તિ છે? આપણો મધ્યસ્થ વર્ગ। જો અહીંયા સૌપ્રથમ એ વસ્તુ અહીંયા વિગત લખીએ। આપણી પાસે અહીંયા કુલ આવૃત્તિ 100 છે। હવે આના અડધા કરીએ તો n/2 એટલે 100/2 100 ને 2 વડે ભાગો એટલે કેટલા આવે? 50। અહીંયા જુઓ તો હવે 50 થી તરત મોટી સંચય આવૃત્તિ જોવાની। 50 થી તરત મોટી સંચય આવૃત્તિ કઈ છે? 76 છે। કઈ છે? અહીંયા 76 છે। 76 કયા વર્ગની સંચય આવૃત્તિ છે? તો 7 થી 10 નહીં। તો અહીંયા જે 7 થી 10 જે છે એ આપણો મધ્યસ્થ વર્ગ થશે બરાબર। પહેલા અહીંયા એના વિશે લખી દઈએ। 50મું અવલોકન, 50મું અવલોકન વર્ગ 7 થી 10 માં આવે છે કારણ કે 36/37 માં 76 સુધીના અવલોકનો 7 થી 10 માં આવે। વર્ગ 7 થી 10 સોરી 7 થી 10 માં આવે છે। તેથી 7 થી 10 મધ્યસ્થ વર્ગ છે। સાત થી 10 મધ્યસ્થ વર્ગ છે। હવે આપણા મધ્યસ્થના સૂત્રની અંદર જે જરૂરી વિગતો છે બધી પહેલા મેળવી લેવાની। તો આપણા સૂત્રની અંદર એક અધઃસીમા L ની જરૂર પડશે। તો અધઃસીમા L મધ્યસ્થ વર્ગની અધઃસીમા કેટલી છે? 7 છે। પછી n/2 છે આપણા સૂત્રમાં
n છેદમાં 2 આપણી પાસે 50 છે, ફરી લખવાની જરૂર નથી. પછી CF. CF એટલે મધ્યસ્થ વર્ગની આગળના વર્ગની સંખ્યા આવૃત્તિ કેટલી છે? 36 છે. આગળના વર્ગની સંખ્યા આવૃત્તિ લેવાની. એટલે CF તમારે 36 લેવાના, 76 નહીં લેવાના. આગળના વર્ગની સંખ્યા આવૃત્તિ લેવાની. 36 લેવાની. એના પછી F. મધ્યસ્થ વર્ગની આવૃત્તિ. મધ્યસ્થ વર્ગની આવૃત્તિ f બરાબર કેટલી છે? 40 છે. તો અહીંયા f બરાબર આપણે 40 લઈશું. એના પછી h. h એટલે વર્ગ લંબાઈ. વર્ગ લંબાઈ આપણે તરત જોઈએ 3 3 છે. કેટલી છે? 3 3. બરાબર 4 માંથી જાય તો 3, 7 માં 4 જાય તો 3, 10 માં 7 જાય તો 3. તો આપણે જે પણ વર્ગ લંબાઈ છે 3 3 છે. અને હવે આપણે મધ્યસ્થનું સૂત્ર લખીએ અહીંયા. m બરાબર l પ્લસ n છેદમાં 2 માઈનસ cf છેદમાં f ગુણ્યા h. બરાબર વિદ્યાર્થી મિત્રો, હવે સૂત્ર તૈયાર થઈ ગયું હશે. સૂત્ર ખાસ તૈયાર કરી દેવામાં આવે. કિંમતો મૂકીએ. l બરાબર આપણી પાસે 7 છે, તો ત્યાં 7 લખીએ. n છેદમાં 2 બરાબર આપણી પાસે 50 છે, તો એ 50 લખી દઈએ. CF. CF એટલે મધ્યસ્થ વર્ગની આગળના વર્ગની આવૃત્તિ, સંચય આવૃત્તિ 36 છે. F બરાબર આપણી પાસે 40 છે. h આપણી જોડે 3 છે. બરાબર છે. હવે આનું સાદું રૂપ આપો એટલે તમને મધ્યસ્થ મળી જાય. તો જોતા રહેજો વિદ્યાર્થી મિત્રો. 7 પ્લસ 10 માં 6 જાય તો 4, અહીંયા 4 વધ્યા, 4 માંથી 3 જાય તો 1 ગુણ્યા 3 છેદમાં 40. બરાબર છે. હવે જો આ નાનકડો છેદ ઉડેવો છે, અહીંયા ઉડાડીએ તો 2 દુ 4, 2 સિત્તા 14, 2 2 ઉડી જશે. એક મિનિટ, 2 વિસા 40, 20 દુ 40. આગળ હવે 7 પ્લસ અંશમાં 2 નો ગુણાકાર કરી દઈએ. 7 તરી 21 છેદમાં વધ્યા છે 20. અહીંયા હવે 2 દાન 20 નાના અડધા કરીએ તો 10.5 આવે. બરાબર છે. હવે એકલા પછી એક શૂન્ય છે, અહીંયા 2 2 ઉડી જશે. એકલા પછી એક શૂન્ય છે, હજુ આ પોઈન્ટ ડાબી બાજુ એક અંક ખસશે, તો અહીંયા આપણને મળી જશે 7 વત્તા 1.05. અહીંયા છેદમાં 10 વધ્યા હતા. પોઈન્ટ ડાબી બાજુ એક એકલા પછી એક શૂન્ય છે, તો એ પોઈન્ટ ડાબી બાજુ એક અંક ખસે એટલે 1.05 આવે. હવે 7 નો 1 નો સરવાળો કરી દો, તો m બરાબર 7 ને 8.05 અક્ષરો. તો આ આપણને મળી ગયો મધ્યસ્થ. બરાબર છે. મધ્યસ્થનું કામ પૂરું થયું. હવે આપણે જોઈશું મધ્યક. મધ્યકનું પહેલું સૂત્ર લખી દઈએ. x બાર બરાબર a પ્લસ સિગ્મા fi ui છેદમાં n ગુણ્યા h. અહીંયા તમે n ની જગ્યાએ સિગ્મા fi લખી શકો. બરાબર. હવે આપણી પાસે જે કિંમતો છે લખીએ તો a બરાબર આપણી પાસે 8.5 છે, તો a ની જગ્યાએ 8.5. સિગ્મા fi ui -6 છે. n બરાબર આપણી પાસે 100 છે, ગુણ્યા h. h એટલે વર્ગ લંબાઈ 3 3 છે. 4 ને 3 7 ને 3 10 ને 3 13, એટલે વર્ગ લંબાઈ કેટલી છે? 3 3 છે. પ્લસ ગુણ્યા માઈનસ એટલે માઈનસ કરી દઈએ. બરાબર 8.5 માઈનસ 6 તરી 18. 18 અંશમાં લખીએ 100 છેદમાં બરાબર 8.5. હવે અહીંયા એક પછી બે શૂન્ય છે, જમણી બાજુથી બે અંક આપો તો અહીંયા આપણને મળશે 0.18. હવે 8.5 માંથી 0.18 બાદ કરી દો
8.5 માઈનસ 0.18. જો આટલા ઉપર સ્થાન ખાલી છે ત્યાં 0 મૂકી દેવાના. અહીંયા સોરી અહીંયા 10 કોલે તો 4 વધશે, અહીંયા 10, 10 માંથી 8 જાય તો 2, 4 માંથી 1 જાય તો 3, 8.32. તો આપણને x બાર જે છે એ 8.32 અક્ષરો અહીંયા મળી જશે. બરાબર છે. તો આ રીતે આ મળી ગયો મધ્યક. આના પછી આપણે શોધવો છે બહુલક. વિદ્યાર્થી મિત્રો, બહુલક શોધવા માટે સૌપ્રથમ આપણે બહુલક વર્ગ શોધવો પડે. અને બહુલક વર્ગ શોધતા મેં તમને શીખવી દીધો છે. જે પણ આવૃત્તિઓ આપેલી હોય એમાંથી સૌથી મોટી સંચય આવૃત્તિ શોધી કાઢવાની. એમાં બધામાંથી સૌથી મોટી આવૃત્તિ કઈ છે? તો 40 છે. બરાબર. કયા વર્ગની છે? 7 થી 10 નહીં. તો 7 થી 10 જે છે એ આપણો શું થશે? બહુલક વર્ગ થશે. બરાબર. અહીંયા લખી દઈએ વર્ગ 7 થી 10 ની આવૃત્તિ સૌથી વધુ છે. તેથી 7 થી 10 એ બહુલક વર્ગ છે. અને હવે આપણા સૂત્રની અંદર જે જરૂરી વિગતો છે બધી મેળવી લઈશું. એટલે તો આપણા સૂત્રની અંદર બહુલક વર્ગની અધસીમા l, બહુલક વર્ગની અધસીમા l કેટલી છે? 7 છે. પછી આપણા સૂત્રમાં આવે છે f1. f1 એટલે બહુલક વર્ગની આવૃત્તિ. f1 કેટલા છે? 40. f0 બહુલક વર્ગની આગળના વર્ગની આવૃત્તિ કેટલી છે? 30. f2 બહુલક વર્ગની પાછળના વર્ગની આવૃત્તિ કેટલી છે? 16. f2 16 છે. અને બીજો વધ્યો એક h. h એટલે વર્ગ લંબાઈ 3 3 છે. કેટલી? 3 3. 7 માં 4 જાય 3, 10 માં 7 જાય 3, 13 માં 10 જાય 3. બરાબર. સૂત્રની બધી વિગતો આવી ગઈ છે. હવે બહુલકનું સૂત્ર મૂકીએ. z બરાબર l plus f1 minus f0 છેદમાં 2f1 minus f0 minus f2 કૌંસ પૂરો ગુણ્યા h. આ આપણા બહુલકનું સૂત્ર છે. હવે આની અંદર આપણે જે કિંમતો છે બધી મૂકી દઈએ. તો l બરાબર 7 છે, f1 બરાબર 40, f0 બરાબર 30, f2 બરાબર 16. પછી લખ્યું બરાબર પહેલા 2, f1 40 છે 2 કૌંસમાં 40, f0 30 છે તો 30 માઈનસ f2 આપણી પાસે 16 છે તો એ 16 લખી દઈએ ગુણ્યા h. h વર્ગ લંબાઈ 3 છે. હવે આનું સાદું રૂપ આપો એટલે આપણો બહુલક મળી જાય. 7 પ્લસ 40 માં 30 જાય તો 10 ગુણ્યા 3, 40 દો 80. આ બંને ઋણ છે. ઋણનો સરવાળો ઋણ જ આવે. બે ચિહ્નો સમાન હોય ત્યારે ઉમેરવાના હોય એટલે 3 ને 1 4, 20 ને 16 46. ચિહ્ન માઈનસ તો માઈનસ આવે. બંને આગળ સમાન ચિહ્ન હોય એ જવાબમાં આવે. બરાબર 7 પ્લસ 10 તરી 30. 10 માંથી 6 જાય તો 4, 7 માં 4 જાય તો 3. એક નાનકડો છેદ ઉડે એવો છે, ઉડાડીએ તો 2 ગુણ્યા 15, 15 દુ 30, 2 ગુણ્યા 17, 17 દુ 34,
હવે 15 ને આપણે 17 વડે ભાગવાના છે. 15 ભાગ્યા 17, 15 ભાગ્યા 17. જો 17 ના ઘડિયામાં 15 ના આવે પહેલથી જે 0 મૂકીશું, પોઈન્ટ મૂકો, પોઈન્ટ ઉપર પોઈન્ટ મૂકો, શૂન્ય ચડાવો. 17 નો ઘડિયો 150 થી વધેની ત્યાં સુધી બોલો, 150 થી વધેની ત્યાં સુધી બોલો, પોઈન્ટ ને અવગણવાનો એટલે 150 થાય. તો 17 જીતતા 119, 17 8 136, 17 નો 153 થઈ જાય. તો 17 8 136, 10 में 6 जाए तो 4, 4 में 3 जाए तो 1, ફરી શૂન્ય ચડાવો, શૂન્ય ઉતારો, પડી 17 8 136, 10 में 6 जाए तो 4, 3 में 3 जाए तो 0, 1 में 1 जाए 0. આટલે રાખીએ બરાબર, કારણ કે શેષ શૂન્ય નહીં આવે. 0.88, તેથી બહુલક z બરાબર 7.88 અક્ષરો. તો આ થઈ ગયો આપણો બહુલક. તો આ રીતે જ્યારે ભેગો દાખલો પૂછાય, પછી તમને મધ્યક અને મધ્યકના બે દાખલા ભેગા પૂછાય, મધ્યક મધ્યસ્થ ને બહુલક ત્રણેયના ભેગા પૂછાય, તો પહેલા આ રીતના કોષ્ટક તૈયાર કરી દેવાનું અને વારાફરતી બધા જ શોધી દેવાના, ધીરે ધીરે ચોકસાઈપૂર્વક. દાખલા નંબર 7, નીચેનું વિતરણ એક ધોરણના 30 વિદ્યાર્થીઓના વજન આપે છે. વિદ્યાર્થીઓના વજનનો મધ્યસ્થ શોધો. વજન કિગ્રામાં, વિદ્યાર્થીઓની સંખ્યા 40 થી 45 કિગ્રા વજન હોય એવા બે વિદ્યાર્થીઓ છે, 45 થી 50 કિગ્રા વજન હોય એવા ત્રણ વિદ્યાર્થીઓ છે, 50 થી 55 કિલોગ્રામ વજન હોય એવા 8 વિદ્યાર્થીઓ છે, 55 થી 60 કિલોગ્રામ વજન હોય એવા 6 વિદ્યાર્થીઓ છે, 60 થી 65 કિલોગ્રામ વજન હોય એવા 6 વિદ્યાર્થીઓ છે, 65 થી 70 કિલોગ્રામ વજન હોય એવા 3 વિદ્યાર્થીઓ છે, અને 70 થી 75 કિલોગ્રામ વજન હોય એવા 2 વિદ્યાર્થીઓ છે. વિદ્યાર્થીઓની કુલ સંખ્યા કેટલી છે? 30. હવે આ માહિતીનો આપણે મધ્યસ્થ શોધવાનો છે. અંદર પહેલી સંચય આવૃત્તિ શોધી લઈએ. આપણે હંમેશા મધ્યસ્થ શોધવા માટે થી ઓછા પ્રકારની સંચય આવૃત્તિ શોધતા હોઈએ છીએ. 45 થી ઓછી 45 કિલોગ્રામ થી ઓછું વજન હોય એવા બે વિદ્યાર્થીઓ છે. 50 કિલોગ્રામ થી ઓછું વજન હોય એવા આ બે જે છે એની અંદર 3 ઉમેરો તો 5 વિદ્યાર્થીઓ છે. 55 કિલોગ્રામ થી ઓછું વજન હોય એવા 5 ની અંદર આ 8 જે છે ઉમેર દો એટલે કે 13 વિદ્યાર્થીઓ છે. 60 કિલોગ્રામ થી ઓછું વજન હોય એવા 13 પ્લસ 6 ઉમેરો, 13 ને 6 19. 65 કિલોગ્રામ થી ઓછું વજન હોય એવા 19 ની અંદર 6 ઉમેરો, 19 ને 6 25. 70 કિલોગ્રામ થી ઓછું વજન હોય એવા 25 માં 3 ઉમેરો, 25 ને 3 28. અને 75 કિલોગ્રામ થી ઓછું વજન હોય એવા 28 પ્લસ 2 એટલે કે 30 વિદ્યાર્થીઓ 75 કિલોગ્રામ થી ઓછું વજન ધરાવે છે. બરાબર. હવે મધ્યસ્થ શોધવા માટે આપણે પહેલા મધ્યસ્થ વર્ગ શોધવો પડે, અને મધ્યસ્થ વર્ગ શોધવા માટે કુલ આવૃત્તિના પહેલા શું કરીશું? અડધા. તો ધ્યાન આપજો બધા જ. અહીંયા જ લખીએ n બરાબર આપણી પાસે 30 છે, આના અડધા કરો, 30 છેદમાં 2, 30 ને 2 વડે ભાગો તો 15. હવે જોઈએ 30 ના અડધા 15 આવે છે. 15 થી તરત મોટામાં કોણ છે? તો 19 છે. 19 જે છે કયા વર્ગની સંચય આવૃત્તિ છે? તો 55 થી 60 ની સંચય આવૃત્તિ છે. તો અહીંયા 55 થી 60 જે છે આપણો મધ્યસ્થ વર્ગ થશે. તો અહીંયા 15મો અવલોકન જે છે ને 55 થી 60 ના વર્ગમાં આવેલું છે, કારણ કે 14મા અવલોકન થી ચાલુ થાય. 14મો અવલોકન 55 થી 60 માં આવેલું હોય, 16મો 17મો 18મો 19મો ત્યાં સુધી 55 થી 60 માં આવેલા હોય, એટલે 15મો અવલોકન 50 થી 60 માં આવેલ છે. અહીંયા લખીએ
15મું અવલોકન વર્ગ 55 થી 60 માં આવેલ છે 15મું અવલોકન વર્ગ 55 થી 60 માં આવેલ છે તેથી 55 થી 60 એ મધ્યસ્થ વર્ગ છે હવે આપણા સૂત્રની અંદર જરૂરી વિગતો જે છે બધી જ પહેલા મેળવી લઈએ આપણા સૂત્રમાં એક તો અધઃસીમા l મધ્યસ્થ વર્ગની અધઃસીમા કેટલી છે 55 પછી n છેદમાં 2 n છેદમાં 2 15 આવેલા છે ફરી લખવાની જરૂર નથી c મધ્યસ્થ વર્ગની આગળના વર્ગની સંખ્યા આવૃત્તિ કેટલી છે 13 છે પછી મધ્યસ્થ વર્ગની આવૃત્તિ કેટલી છે 6 પછી h આપણા સૂત્રની અંદર આપણે h કેટલા છે આમાં 45 માં 4 જાય તો 5 50 માં 45 જાય તો 5 55 માં 50 જાય તો 5 તો બધી વર્ગ લંબાઈ સમાન છે 5 5 છે કેટલી છે 5 45 50 55 60 65 70 બરાબર હવે આપણા મધ્યસ્થનું સૂત્ર લખીએ મધ્યસ્થ m બરાબર l plus n છેદમાં 2 માઈનસ f છેદમાં f ગુણ્યા h આની અંદર બધી જ કિંમતો મૂકી દો હવે તો l બરાબર આપણી પાસે 55 છે પ્લસ n છેદમાં 2 15 છે cf 13 છે f આપણી પાસે 6 છે ગુણ્યા h 5 છે હવે આનું સાદું રૂપ આપીએ એટલે આપણને જવાબ મળે જશે તો અહીંયા l 55 છે પેલા લખી દઈએ 55 પ્લસ 5 માંથી 3 જાય તો 2 એટલે કે 15 માંથી 13 જાય તો 2 5 જે છે ઉપર લખી દઈએ હવે 5 છે અંશમાં ગણાય નીચે 6 જે છે એમ લખી દઈએ હવે જો અહીંયા નાનકડો છેદ ઉડેવો છે 2 તારી 6 2 2 ઉડી જશે એટલે 55 પ્લસ અંશમાં વધ્યા 5 છેદમાં વધ્યા 3 55 પ્લસ 5 ને 3 વડે ભાગો 5 3 એકા 3 આ 5 માંથી 3 જાય તો 2 પોઈન્ટ મૂકો પોઈન્ટ ઉપર પોઈન્ટ મૂકો શૂન્ય ચડાવો શૂન્ય ઉતારો 3 6 18 10 માંથી 8 જાય 2 શૂન્ય ચડાવો શૂન્ય ઉતારો 3 6 18 10 માંથી 8 જાય તો 2 શૂન્ય ચડાવો શૂન્ય ઉતારો 3 6 18 તો આ રીતે 10 માં જાય તો 2 છે શૂન્ય નહીં આવે ચાલ્યા જ કરશે ને અહીંયા પોઈન્ટ પર 6 6 6 રિપીટ થયા કરશે એટલે કે અનંત અવૃત્ત સંખ્યા મળે છે આપણને હવે જો પાછળ આ છગડો છે ત્યાંથી દૂર કરીએ 5 કરતા મોટો અંક છે એટલે આગળનામાં એક ઉમેર દઈએ તો અહીંયા આપણને જવાબ મળશે 1.67 તેથી મધ્યસ્થ m બરાબર 55 56.67 કિગ્રા તો આ રીતે આપણને મધ્યસ્થ વજન જે છે 56.67 કિગ્રા મળશે બરાબર વિદ્યાર્થી મિત્રો અત્યાર સુધી આપણે સ્વાધ્યાય 13.1 ની અંદર મધ્યસ્થ શીખ્યા 13.2 ની અંદર બહુલક શીખ્યા 13.3 ની અંદર મધ્યસ્થ શીખ્યા અને આની આગળનો દાખલો જે તો છઠ્ઠો એની અંદર એક સાથે બધા જ મધ્યક મધ્યસ્થ અને બહુલક એક સાથે ગણતા પણ શીખી ગયા વિદ્યાર્થી મિત્રો ખૂબ જ મહત્વની વાત હજુ છે બાકી છે ખૂટતી આવૃત્તિઓ વાળા દાખલા બોર્ડની પરીક્ષાની અંદર ખૂબ જ પૂછાતા હોય છે મોસ્ટ ટાઈપની દાખલાઓ છે ખૂટતી આવૃત્તિ વાળા દાખલા તો આના પછીનો જે વિડિયો હું મૂકવાનો છું એ ખૂટતી આવૃત્તિઓ વિશે ના જ મૂકવાનો છું એટલે એ વિડિયો જે છે અચૂક જોજો તમે જોવાનો ભૂલતા નહીં
કારણ કે ખૂટતી આવૃત્તિ વાળા જે દાખલા છે એ આપણા માટે ખૂબ જ મહત્વના છે, એટલે અચૂક જોજો, જોવાનું બિલકુલ ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં. વિદ્યાર્થી મિત્રો, હજુ મારી ચેનલને તમે સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ ધન્યવાદ. જય મા સરસ્વતી.